હેલો ફ્રેન્ડ્સ, તમે દરરોજ ઉઠતાની સાથે બ્રશ કરો છો? તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું બ્રશ કેવું હોવું જોઈએ? હું ડોક્ટર ધારા રાણપરિયા, વર્કિંગ એઝ અ ડેન્ટિસ્ટ ઇન ડાયમંડ હોસ્પિટલ સુરત. તમે જ્યારે બજારમાં ટૂથબ્રશ ખરીદવા માટે જાઓ છો ત્યારે બજારમાં 4 પ્રકારના ટૂથબ્રશ જોવા મળે છે. એક હાર્ડ, બીજું મીડિયમ, ત્રીજું સોફ્ટ અને ચોથું અલ્ટ્રા સોફ્ટ. મોટાભાગના લોકો માટે સોફ્ટ અને અલ્ટ્રા સોફ્ટ ટૂથબ્રશ વધારે ઉપયોગી નીવડે છે. તેમ છતાં બ્રશ કરવાની ટેકનિક વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે સમજીએ બ્રશ કેવી રીતે કરવું જોઈએ. બ્રશને એક જ દિશામાં જોરથી ના કરતા બ્રશના હેડને 45 ડિગ્રી પર રાખીને રાઉન્ડ ફેરવીને બ્રશ કરવું જોઈએ. તેમજ અંદરની સાઈડ, નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં અંદરની સાઈડ બ્રશ કરવું જોઈએ. એકનું એક બ્રશ લાંબા સમયથી જો વાપરવામાં આવે તો બ્રશના બ્રિસ્ટલ છે એ કડક થઈ જાય છે અને વળી જાય છે, જેનાથી દાંતની વ્યવસ્થિત સફાઈ થઈ શકતી નથી. માટે દર 3 મહિને બ્રશ બદલી નાખવું જોઈએ. તેમજ બીમાર પડ્યા પછી બ્રશ બદલી નાખવું જોઈએ.